દિનકરભાઈ મહારાજની જય. અક્ષરધામની સભામાં ઉપસ્થિત સર્વે અક્ષર મુક્તોની જય. કથા કરવી, પ્રવચન કરવું એ અત્યાર સુધી અમે કર્યું નથી, ઉપદેશ આપ્યો નથી. પણ યોગીજી મહારાજે આપણે જસ્ટ ગોષ્ઠી કરીએ. 65ની સાલમાં ધનુર્માસમાં મહંત સ્વામી યોગી બાપાની સેવામાં હતા. અમે બધા નવા સાધુ થયેલા. એટલે મહંત સ્વામીએ બધાના નામ લખી અને યોગી બાપાને આપ્યું. એટલે મહંત સ્વામી એમાં એક બે સૂચન કરેલા અને એ સૂચન પ્રમાણે અક્ષરવેરી સ્વામી મહંત સ્વામી રાજી થાય એમ અમારું જતન કરતા. જતન શબ્દ બરાબર સમજજો. એટલે પછી એમાં યોગી બાપાએ લખ્યો નરનારાયણ દાસ કથા વાર્તા કરવી. આપણે કથા વાર્તા કરવી, પણ આ દિવસ સુધી અમે કોઈ દી એમાં પદાર્પણ કર્યો નથી. અને સ્વામીજી ને પપ્પાજી એમાં પદાર્પણ કરવા પણ દીધો નથી, કારણ કે પ્રથમ ધર્મ આચાર એમ અમે તો સેવા કરવાના અધિકારી. ચોરી માગવી કે કોઈની પાસેથી પૈસો માગો એના કરતાં મરી જવું. હું જન્મો ત્યારથી એવા સંસ્કારમાં મોટો થયો ને મારા પરિવારમાં પણ કોઈની પાસેથી પૈસો માગ્યો નથી. સાધુ થયો ત્યાં સુધી વટનો કટકો તારું એમ જ કરું. અને અક્ષરવેરી સ્વામીએ સાકરદા આવ્યા પછી અમને ચોરી માગવાની આજ્ઞા કરી. 2 દિવસ સુધી મને ઊંઘ ના આવી, 3 દિવસ સુધી ખાવાનું ના પાયું. 3 દિવસ સુધી અમે ગયા જ નહીં. પણ અક્ષરવેરી સ્વામીએ 3-4 દિવસ પહેલાં શરૂઆત કરી દીધેલી. પછી જેમ તેમ કરીને ચોરી માગવા ગયા. બીજું તો કાંઈ નહીં, વડલો બહુ મોટો હોય પણ એનું બીજ બહુ નાનું હોય. એમ આ બંધુ બેલડી મહોત્સવ ઉજવવાનું મૂળ સંકલ્પ આપણી સભામાં બિરાજમાન કાકાજી સ્વરૂપ પૂજ્ય ઘનશ્યામભાઈ અને આત્મીય મુક્તોનો છે. કાકાજીને પપ્પાજીને કોણ ઓળખે? ભગવાન સ્વામિનારાયણના વખતમાં ગુણાતાન સ્વામીને કેટલાય ઓળખા. એવી જ રીતે ભગતજી મહારાજ જાગા સ્વામીને અદાને કેટલાય ઓળખા. શાસ્ત્રી મહારાજને જ્યારે કૃષ્ણજી આજ્ઞા કરી ત્યારે શાસ્ત્રી મહારાજને ખબર હતી કે અગ્નિ ઉપર ચાલવાનું છે. ત્યાં તો ભોજીતા પૂજીતા હતું. લાખો હરિભક્તોનો સત્સંગ હતો, વડતાલની ગાદી હતી, બધા આચાર્યના બધા રક્ષણ હતા, બધું હતું. પણ ગુરુને રાજી કરવા માટે શાસ્ત્રી મહારાજ નીકળી પડ્યા. યોગીજી મહારાજને કૃષ્ણજી અદાએ એમાં જોડી દીધા. એમ યોગીજી કાકાજીને સાક્ષાત્કાર કરાયો. બરાબર, કાકાજીને સાક્ષાત્કાર કરાવ્યો પછી કાકાજી બેસી નથી રહ્યા. એ વાત પપ્પાજીએ, બાએ બધાએ, કાંતિ કાકાએ બધાએ સ્વીકારી અને પોતાના જીવનમાં મૂકી. એમના છાંટા અમને ઉડ્યા. આપણો સ્વામિનારાયણ સંપ્રદાય કેવળ કૃપા સાધ્ય છે. આપણે આપણા પુરુષ પ્રયત્ને તુંબડા બાંધીને કોઈ દી સમુદ્ર તરાય નહીં, વહાણમાં જ બેસવું પડે. એમ અમને કૃપામાં મળ્યું છે. અમે તમને એમાંથી થોડાક અમે છાંટણા આપી શકીએ. જે ધારે એ પામે. યોગીજી મહારાજે 51 યોગેશ્વરોને બનાવવાનો સંકલ્પ કર્યો. એમાંથી કેટલા એ જંપ લાવ્યું. સૌથી પહેલાં પપ્પાજી અને મમ્મીજી કમળાબાઈએ પોતાનો દીકરો આપ્યો. પપ્પાજી કે કંઈક ઇંગ્લિશમાં એને કંઈ કહે છે, પહેલાં આપણે ઘરેથી શરૂઆત કરો પછી બીજાને કહેવાય. ચેરિટી બિગિન્સ એટ હોમ. પહેલાં આપણે અમલમાં મૂકો પછી બીજાને કહેવાય. બાકી સત્સંગ સમાજની અંદર એક ભગત હતા, એના દીકરાને સાધુ થવાનું કીધું તો જાણે એને તો એમ થઈ ગયું કે મારા આખા પરિવારને શું તે કોઈક આતંકવાદીએ પકડી લીધા હોય એવું લાગ્યું. અને એટલા બધા
મૂંઝાઈ ગયા ને અકળાઈ ગયા ને આખા સત્સંગ સમાજમાં કાદો મીંડા ઉડાડવા કે મને કીધું તો બીજા 5 છોકરા સત્સંગીને લાવ્યો, મારા દીકરાનું કામ લીધો. એવા બે હતા કહેવાવાળા. એટલે હું બીજું કાંઈ નથી કહેતો. આપણે બધા આજે કદાચ કંઈ ભૂલચૂક થાય તો મને બેધડક ખાતરી છે કાકાજી ઈશ્વરભાઈ બેઠું છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. હવે આ બંધુ બેલી મહોત્સવ ઉજવવાનો આ 4 સ્વરૂપોએ બીડું ઝડપ્યું છે. ભરતભાઈ વસીભાઈ, મુકુંદજીવન સ્વામી, દિનકર અંકલ અને એમાં સ્વામીજીને આગળ રાખી અને મસાલ જલાવી છે. એમાં આપણે કરવાનું કાંઈ નથી. કાકા ને પપ્પા આપણા આદર્શ છે. એમને યોગીજી મહારાજને અરજી કરવા માટે શું કર્યું? પોતાનું સર્વસ્વ મૂકી દીધું. 17 મહિનાનો સમય છે. 17 મહિના પહેલાં કદાચ આવીશ અથવા 18 મહિના પછી કદાચ આવીશ તો હું પણ તમને બધાને પૂછીશ આ ઉત્સવમાં તમે કેટલું સમર્પણ કર્યું. આપણે અંકલને આગળ રાખીને આમાં ઝંપલાવવાનું છે. આપણો આદર્શ જ્યાં જ્યાં આપણને એવા ગુણાતીત સ્વરૂપ મૂક્યા છે એમને આગળ રાખી એમના વચને પ્રવૃત્તિ વચને નિવૃત્તિ કરવાની છે. આમાં સ્વામીજીને અમે પ્રાર્થના કરી કે અમે જઈએ છીએ અહીં તો અમારે કાંઈ કાકાજી સ્વરૂપ જ પપ્પાજી સ્વરૂપને આ બધા મુક્તો બિરાજમાન છે એટલે અમારે તો કાંઈ સેવા જ કરવાની હોય એવું પર્સનલ અમારું અન્ડરસ્ટેન્ડિંગ છે, મારું અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ સ્વામીજીએ એક સૂચન કર્યું કે તમે ત્યાં જાઓ છો તો બધાને સેવાની વાત કરજો. એટલે હું બહુ જ મુશ્કેલીથી આ વાત તમને કરી રહ્યો છું, એટલું ધ્યાનમાં લેજો. મેં તમને પહેલાં વાત કરી મારી પરિસ્થિતિની, હું જન્મો ત્યારથી કેવો હતો ને કેવા લોહીથી ઉછરેલો છું. અને હજી પણ આખા ગુણાતીત સમાજમાં હરિપ્રસાદ સ્વામીને બધા હજી મને જાણે છે કે આને બહુ છેડવા મજા નહીં એમ. એટલે આ બધું થયું. પછી સ્વામિનારાયણ ભગવાને જ્યારે મંદિર બાંધવાની શરૂઆત કરી તો આખી સભા બિરાજમાન હતી. લાખોપતિ, મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ બધા ઘણા બધા હતા, મુમુક્ષો હતા, બ્રહ્મવેતાઓ હતા, બધા હતા. પછી ભગવાન કે આપણે મંદિર કરવું છે તો એમાં આર્થિક મદદ વગર તો થાય નહીં. અને મહારાજે તો ભારતને બધાની સેવા લેવી હતી. હવે તમે જેમ અમે ત્યાગી જે રીતે સેવા કરી શકીએ એ રીતે તમે સેવા ના કરી શકો. તમે ઉઠો ત્યારથી સુવો ત્યાં સુધી મનન ચિંતન શેનું? તમારે પોતાના દેહનું, પોતાની પત્નીનું, પોતાના છોકરાનું, પોતાના ઘરનું, પોતાના સાસુ સસરાનું, બરાબર, પોતાની ગાડીનું. ભાઈ એમાંથી તમે કંઈક ભગવાનને અર્થે કરો તો એટલું તમારું મનન ચિંતન થયું. ભગવાનને વચનામૃતમાં તમે સાર કાઢીને જોજો. ભગવાનને ના જ પાડી કે સંસારીનું કલ્યાણ કોઈ દિવસ થાય જ નહીં. તો કે મહારાજ કાંઈક તો દયા કરો એમ કે હા આવું શું કરો છો? તો કે કાંઈ નહીં એમ કે આ લાકડીને છેડે એક લોખંડની કડી વળગાડી દીધી પછી કૂવામાં નાખી તો કે હવે એ તરે છે. એમ તમે વળગી રહીશું, આપણે આવા સ્વરૂપને વળગી રહીશું તો જ સમુદ્ર પાર થાય, મોક્ષ થાય. અત્યારે કેતનભાઈએ માગણી કરી, પૂજારી મહાપૂજા જે કરાવતો હોય એના અંદર બ્રહ્મનો નિવાસ હોય એટલા સમય પૂરતો એમ, કારણ કે એ કઈ એ મય છે. તો એમને માગણી કરી, પ્રાર્થના કરી કે મારે છેલ્લો જન્મ કરવો છે. છેલ્લો જન્મ કરવો મતલબ કે છતીદેહ અક્ષરધામનું સુખ જોઈએ છે એવી એમાં ભાવના છે. તો દુબળી ભટ્ટ હતા. દુબળી ભટ્ટ બધાએ લખણી લખાવી મહારાજને. દુબળી ભટ્ટને છેડે આખી જિંદગીની કમાણીના 13 દોકડા હતા. એક જ ધોતિયું પહેર્યું હતું, ગાંધીજી જેવી રીતે પહેરતા હતા એમ, અને મજૂરી આખો દિવસ કરે. હવે 13 દોકડામાં એની પોતાની જિંદગી કાઢવાની બાકી હતી. હજી 60-65 વર્ષની ઉંમર હતી. તો એ કે આટલા બધા આવા મોટી મોટી રકમ લખાવે છે તો મારો શું ક્લાસ છે કે હું આટલું લઈને ભગવાન પાસે કેવી રીતે જઈ શકું? તો મહારાજે એને અંતર્યામી પણ ઊભા કર્યા કે અહીં આવો. પછી પોતાની પાસે આવ્યા એટલે ધ્રુત હાથે ફારિયાનો છેડો ખોલી જે કંઈ હતું એ ભગવાનને ચરણે મૂકી દીધું. સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈ ગયા કે મારું મંદિર પૂરું થઈ ગયું. હું કીધું મારું મંદિર પૂરું થઈ ગયું. હવે એની આપણે બંધુ બેલડી મહોત્સવની સમયો બી ઉજવવાનો છે અને મંદિર પ્રતિષ્ઠાપન કરવાની છે. એની ફિગર તો ઘનશ્યામભાઈ પાસે ને અંકલ પાસે હશે. એમ આપણે ફક્ત એકલું શિકાગો મંડળ જો એવી રીતે કંઈક કરીએ ને તો આપણું સમય ઉજવાય. એકલા શિકાગો મંડળથી જ એવું મને અહીં સુધી ખાતરી છે. એમ પછી બીજો પ્રસંગ સ્વામિનારાયણ ભગવાનના વખતનું યાત્રાઓ બધા પગપાળા યાત્રા કરતા. આત્મબુદ્ધિને પ્રીતિનો સત્સંગ એટલે શું એના ઉપર વાત થોડી કરું છું. હવે તો સંઘ બહુ દૂરથી આવતો હતો. એમાં નાના બાળકો બી હતા, યુવાનો પણ હતા, વૃદ્ધ હતા, ભાઈઓ પણ હતા. નડિયાદથી હજી આગળ આવતા હતા ત્યાં એક
યુવાન છોકરાને 17-18 વર્ષનો યુવાન દીકરો સત્સંગી પરિવારનો, એને એકદમ કાંટો વાગ્યો અને ઉપર અણી નીકળી ગઈ પગમાં. હવે ચાલતા જવાનું, હજી નડિયાદથી તો ગઢડા સુધીનો પંથ કાપવાનો બાકી હતો. 150 થી 200 હરિભક્તો ભાઈઓ બહેનોનો સમાજ હતો. બધાએ જોયું કે દીકરાને બહુ કાંટો વાગ્યો, બહુ કાંટો વાગ્યો છે. જોઈ જતા રહીએ, બિચારાને બહુ કાંટો વાગ્યો છે, કે બહુ દુખતું હશે. લગભગ 70%, 75%, 90% જતા રહ્યા. પછી એક કાકાજી જેવા એક ભાઈ એવા, બેટા શું થયું તને? આંખમાં પાણી હતા, પગમાં લોહી હતું અને રસ્તાની કેડી ઉપર બેઠો હતો. તો કે ચાલ દીકરા, મારો ખભો પકડી લે, કે મારાથી ઉંચકાઈ એવી તો શક્તિ નથી તને, પણ કાંઈ નહીં, આપણે બે કે આજે નહીં પહોંચે તો કાલે પહોંચશું, પણ તું મારો ખભો પકડી લે, મારાથી જેટલું ઉંચકાશે એટલું હું તને ટેકો આપીશ, તું એક પગે ચાલ. ત્યાં ગયા તો પ્રાદેશિક સંતો જે બધા હતા, બહુ દૂરથી સંઘ આવેલો, એટલે બધા સંતો મહારાજને કે મહારાજ, એટલે બધે દૂરથી કે આ બહેનો આવ્યા, આ ભાઈઓ આવ્યા, હરિભક્તો આવ્યા, આ વડીલ મોટી મોટી ઉંમરના ગ્રહસ્થો આવ્યા, આપના દર્શન કરવા પગપાળા ચાલીને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ લેવા માટે આવ્યા છે. તો મહારાજ કાંઈ બોલ્યા નહીં, એમને નીચે દર્શી રાખીને બેસ્યા. જ્યારે પેલા દીકરાને લઈને પેલા કાકા પ્રવેશા, સહજાનંદ સ્વામી ઊભા થઈ ગયા કે હવે સંઘ આવ્યો. શું કીધું? હવે સંઘ આવ્યો. એમ આપણે આ સંઘમાં જોડાવું હોય. અમે કોઈ ભગવાન ભજી એવા હતા નહીં, પણ અમને પપ્પાજીએ કીધું કે તમે 6 જન્મથી સાધુ થતા આવો છો. આ યોગી બાપાએ અક્ષરવીર સ્વામીના ચરણમાં માથું મૂકી યોગી સ્વરૂપ માની અને પૂર્ણાહુતિ કરી લ્યો. એટલે અમે એમાં વળગી રહ્યા. બાકી અમે કોઈ ભજી એવા નહોતા. પણ બાનો પ્રેમ, કાકાનો પ્રેમ, પપ્પાજીનો પ્રેમ, યોગીજી મહારાજનો પ્રેમ, અને હરિભાઈ અમારા નેતા હતા એ વખતના, તો એને લઈને અમે એટલે સુધી આવ્યા. અમને પણ કૃપામાં મળ્યું છે. આપણે બધાએ કૃપામાં જ પામી શકીએ એમ છીએ. આ માર્ગ જ એવો છે. સતીદેહે અક્ષરધામનું સુખ આપે એવું અત્યારે વિશ્વની અંદર કે અનંત બ્રહ્માંડની અંદર કોઈ જગ્યાએ આ વસ્તુ શક્ય નથી. આપણા ગુણાતીત સમાજમાં પપ્પાજીએ બહુ સ્પષ્ટ કીધું છે, ગુણાતીત સમાજમાં જ આ વસ્તુ શક્ય છે. અને હરિપ્રસાદ સ્વામીએ અક્ષરવિહારી સ્વામીજીને માટે કીધું. અક્ષરવિહારી સ્વામીજીએ અત્યાર સુધી આખા ગુણાતીત સમાજની મહાત્મ્યયુક્ત સેવા કરી છે. ભરતભાઈએ પણ કીધું કે હે સ્વામી, અમે આપના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ, તમે તમારા સંતોમાં, તમારા વ્રતધારી ભાઈઓમાં, હરિભક્તોમાં કેવળ દાસત્વ ભક્તિ અને સર્વદેશી સમજણ. અને યોગીજી મહારાજ કહેતા કે હું સુખ્યો થઈ ગયો, શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિ અમારી ઉપર પડી તો હું સુખ્યો થઈ ગયો. એમ અમારી ઉપર પપ્પાજી, અક્ષરવિહારી સ્વામીજી, કાકાજી અને બાની દ્રષ્ટિ પડી તો અમે સુખ્યા થઈ ગયા. તો શું સુખ્યા થઈ ગયા? ગુણાતીત સમાજમાં સાકરદાના સંતોને, સાકરદાના સ્વામીને, સાકરદાના હરિભક્તોને, આખા ગુણાતીત સમાજના કોઈ પણ કેન્દ્રની સેવા કરવાની કહે તો અક્ષરવિહારી સ્વામીનું સ્વરૂપ માનીને અમે સેવા કરી શકીએ છીએ. એનો અમને ગર્વ છે. દિલ્હીમાં પણ એ રીતે સેવા કરી, પવઈમાં પણ એ રીતે સેવા કરી, પપ્પાજીના વચ્ચેને વિદ્યાનગરમાં પણ સેવા કરી, બ્રહ્મજ્યોતિમાં પણ સેવા કરી, હરિધામના સંતોની પણ સેવા કરી. અને અમે બધા સાથે રહીએ એટલે પથરા એક કોથરામાં બાપાએ બધાને ભર્યા હોય એટલે આકાર તો ઘસાય ને, એમ સાથે રહીએ એટલે થોડું થોડું આમ તેમ થયા કરે. પણ અક્ષરવિહારી સ્વામીજીએ, યોગીજી મહારાજે કીધું કે શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિ મારા ઉપર પડી ગયો તો હું સુખ્યો થઈ ગયો. તો સુખ્યાની વ્યાખ્યા શું કરી? હુનાના સિંહાસનમાં એની શોભાયાત્રા નીકળે એ હુનાના સિંહાસનના કે 11 શિખરના મંદિરમાં બેસીએ એને શોભાયાત્રામાં યોગીજી મહારાજને, શાસ્ત્રી મહારાજને હાથીની અંબાડી ઉપર બેસાડ્યા. અને જ્યારે નીચે હોતા તો યોગીજી મહારાજ કે અમે તો ટોકણી ખંભાવાળા અને વાસણ ઉટકવાળા, અમારી તો શોભા રસોડામાં અને ભંડારમાં હોય. આ તો શાસ્ત્રી મહારાજની આજ્ઞાએ બેઠા. એમ આ એના જેવી વાત છે. એમ અમે સુખ્યા શું થઈ ગયા કે આખા ગુણાતીત સમાજમાં આ દિવ્ય સ્વરૂપોની પપ્પાજીની કૃપાથી અમે કોઈ પણ કેન્દ્રનો હોય, કોઈ પણ શાખાનો હોય, કોઈ પણ સંસ્થાનો હોય, કોઈ પણ વાળાનો હોય, અમને એક જ વસ્તુ શીખવાડી અક્ષરવિહારી સ્વામીએ કે જે ભગવાનને માર્ગે ચાલ્યા છે, સ્વામિનારાયણને ભજે છે કે કોઈ પણ પંથને ભજે છે, એ ભગવાનના પથિક છે. યથાશક્તિ યથા સમય આપણાથી જે બની આવે એ સેવા કરી લેવી, પણ કોઈ દિવસ કોઈની માથાકૂટમાં પડવું નહીં. જે આપણને યોગી મહારાજે આ જ વસ્તુ ગળથુથીમાં પાય છે. કાકાજી ને પપ્પાજી કે આપણને ગળથુથીમાં આ વસ્તુ પાય છે. તો આપણે કાકાજીને
જોઈએ છીએ કાકાજી અને પપ્પાજીના બે પરિવાર ને કાંતિ કાકાનો પરિવાર યોગીજી મહારાજના વચ્ચે ઝીરો થઈ ગયો તો હું ઝીરો થવાનું તો હજી કોઈને કહેતો નથી. પણ આપણે 10% ભગવાનની આજ્ઞા છે, 10% ને 10મો ભાગ ને 20મો ભાગ એ તો આ 17 મહિના સુધી ચોખ્ખો કાઢીએ. બસ અસ્તુ. કાંઈ વધુ ઓછું હતું બોલાઈ ગયું હોય તો માફ કરજો. હું પણ તમારે જેમ એક 17 મહિનાની યાત્રાનો એક સેવક જ છું. એટલે મને તો ઘનશ્યામભાઈના દર્શન, જ્યાં જઈએ ત્યાં ઘનશ્યામભાઈના દર્શન અને એમના સંકલ્પના દર્શન, એનો ઉમંગ ને આનંદ એટલો બધો છે કે બસ સેવા 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 જ કર્યા કરીએ, એમાં જ ખૂબ આનંદ આવે છે. કોઈની માથાકૂટ કરવાનું તો અમે શીખ્યા જ નથી, કોઈની માથાકૂટ સાંભળવાનું શીખ્યા નથી, કે કોઈની માથાકૂટ જોવાનું અમે શીખ્યા નથી. અમને સર્વે સમય એવું કશું શીખવાડ્યું જ નથી. એક જ વસ્તુ શીખવાડી છે, સેવા સેવા સેવા. તો આપણે પણ બધા એ માર્ગને અનુસરીએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. ભૂલચૂક લેવી દેવી કાકાજી સ્વરૂપ દિનકર અંકરને ચરણે પ્રાર્થના.